ડિજિટલ યુગમાં આપણા માર્કેટિંગ યાર્ડ હવે હાઈટેક પ્લેટફોર્મ બન્યા છે અને નવી ટેકનોલોજીના કારણે હરાજી અને ભાવોની પડે અપડેટ્સ ઓનલાઈન પણ મળી જાય છે. ત્યારે ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું આવક નોંધાઈ રહી છે અને કેટલા ભાવો બોલાઈ રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. માર્કેટિંગ યાર્ડ એવું જીવંત પ્લેટફોર્મ છે કે જ્યાં કૃષિ ક્રાંતિ અને ડિજિટલ યુગનો સમન્વય થાય છે. તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે અનાજની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી હતી અને ઘઉંની 3300 ક્વિન્ટલ આવક સાથે ઘઉંનો મણદીઠ ભાવ 475 થી લઈને 588 બોલાયો હતો. તો બાજરીની પણ આવક રહી હતી ને બાજરીનો ભાવ 350 થી લઈને 575 ને પાર બોલાયો હતો. આ સાથે જ વાત કરીએ સિઝનેબલ કઠોળની, તો ચણાની 1000 ક્વિન્ટલ આવક સાથે ચણાનો મણદીઠ ભાવ 1115 થી લઈને 1200 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ અડદની 390 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ હતી. આ સાથે જ વાત કરીએ અડદના ભાવની, તો અડદના ભાવ મણદીઠ 1450 થી લઈને 1635 બોલાયા હતા. વાત કરીએ વટાણાની આવકની, તો વટાણાની 900 ક્વિન્ટલ આવક સાથે વટાણાનો ભાવ 600 થી લઈને 865 રૂપિયા સુધી બોલાયા હતા. આ સાથે જ તેલીબિયાની પણ આવક જોવા મળી હતી. તો યાર્ડમાં કપાસની 440 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1250 થી લઈને 1766 રૂપિયા મળ્યો હતો અને જાડી મગફળીની 1160 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. તો જાડી મગફળીનો ભાવ 1260 રૂપિયા થી લઈને 1625 બોલાયો હતો. આ સાથે જ મરી મસાલાની પણ નોંધપાત્ર આવક જોવા મળી હતી અને યાર્ડમાં જીરુની આવક સાથે જીરુનો ભાવ 3350 થી લઈને 3760 બોલાયો હતો અને ધાણાની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ધાણાનો ભાવ 2100 રૂપિયાથી લઈને 2460 બોલાયો હતો. વાત કરીએ શાકભાજીની આવકની, તો ઉનાળુ શાકભાજીની આવક સાથે કંદમૂળ, આ સાથે જ વેલા પર થતા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી અને ઉનાળુ ફળોની પણ આવક જોવા મળી હતી. તો વાત કરીએ આવક મરચાની, તો મરચાની આવક સાથે મરચાનો ભાવ 585 થી લઈને 911 બોલાયો હતો અને બટાકાની આવક સાથે બટાકાનો ભાવ 103 રૂપિયાથી લઈને 288 બોલાયો હતો. તો ભીંડાની પણ આવક રહી હતી અને ભીંડાનો ભાવ 333 થી લઈને 623 રૂપિયા બોલાયો હતો. તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી ભારે ભીડ જોવા મળી હતી અને સાથે જ ઉનાળુ ફળોની પણ આવક રહી હતી, જેમાં ટેટી, તરબૂચ, પપૈયાનો પણ સમાવેશ થાય છે અને આ સાથે જ મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1250 થી લઈને 1766 રહ્યો હતો. તો તુવેરનો ભાવ 950 થી લઈને 1532 બોલાયો હતો અને વટાણાનો ભાવ 600 થી લઈને 865 રહ્યો હતો. તો તલીનો ભાવ 1900 થી લઈને 2440 બોલાયો હતો. આ સાથે જ લસણનો ભાવ 1190 થી લઈને 2320 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો કાચી કેરીનો ભાવ 379 થી લઈને 627 રહ્યો હતો. તો બટાકાનો ભાવ 103 થી લઈને 288 રહ્યો હતો. તો કોબીજનો ભાવ 121 થી લઈને 226 બોલાયો હતો. તો દૂધીનો ભાવ 135 થી લઈને 244 બોલાયો હતો અને ગાજરનો ભાવ 404 થી લઈને 631 બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.